જય હિન્દ જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે વાત કરીશું બોડેલી બીઆરસી ભવન કુમાર શાળા ખાતે બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। GSERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન છોટાઉદેપુરના માર્ગદર્શનથી બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 આજ રોજ બોડેલીના બીઆરસી ભવન દ્વારા બોડેલી કુમાર શાળા ખાતે બાળ વૈજ્ઞાનિકોની ઉમળકાભરી હાજરીમાં યોજાયું હતું। ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલકુમારબા મહારાઉલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર, પ્રાચાર્ય BM સોલંકી સહિત જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ બાબુભાઈ રાઠવા, જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલ, તાલુકા શિક્ષણ મંડળના પ્રમુખ વિશાલ પટેલ, મંત્રી ચંદ્રકાંત રાણા, સલીમ મંસૂરી વગેરે તાલુકાના CRCઓ અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM થીમ હેઠળ યોજાયેલા આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવા વિચારો તથા નવીન મોડેલ દ્વારા પ્રયોગાત્મક જ્ઞાનના વિકાસ કરવાનો હતો। બ્રીફ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બોડેલી કન્યા શાળાની વિદ્યાર્થીઓને સ્વાગત ગીત રજૂ કરી તેમજ ઇન્ચાર્જ TPO સંદીપ જયસ્વાલે શાબ્દિક રીતે આવકાર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓમાં રહેલી જ્ઞાન વિજ્ઞાનની શક્તિઓને બહાર લાવવાના હેતુસર સરકાર દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, તેમાં દરેક શાળાના દરેક વિદ્યાર્થીએ ભાગ લેવો જોઈએ તેમ કહી આ મહાનુભાવોએ આજના કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા અને જાણકારીઓ રજૂ કરવામાં આવી હતી। તાલુકા કક્ષાના આજના વિજ્ઞાન મેળામાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીનીઓ ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન, પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી, વિકસતી નવીન ટેકનોલોજી, મનોરંજન આધારિત ગણિતિક મોડેલ, આરોગ્ય અને સ્વચ્છતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના વિષયો પર 80 જેટલી વૈજ્ઞાનિક અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી। વિદ્યાર્થીઓના જ્ઞાન, કલ્પના શક્તિ, આવિષ્કારી વિચારોથી પ્રદર્શન પ્રશંસનીય બન્યું હતું। મહેમાનો અને નિરીક્ષક મંડળે દરેક મોડેલનું નિદર્શન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું અને અંતે ભાગ લેનારા વિદ્યાર્થીઓને ટ્રોફી સાથે પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ દાતાઓ તરફથી મળેલ ઇનામો પણ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે BRC વિશાલ પંડ્યાએ કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત મહાનુભાવો સાથે કાર્યક્રમ માટે જહેમત ઉઠાવનાર શિક્ષક મિત્રો, CRC મિત્રો તેમજ કાર્યક્રમને લઈને આવનાર વિદ્યાર્થીઓ, ભાઈ બહેનોનું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। બોડેલી તાલુકાનું આજે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું। કુમાર શાળામાં ખૂબ ઉત્સાહથી શિક્ષકો, માર્ગદર્શકો, બાળકોએ ભાગ લીધો। 80 જેટલી કૃતિ ગોઠવવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું કે આત્મનિર્ભર ભારત, એ અંતર્ગત શિક્ષકોએ ખૂબ મહેનત કરી। આ વર્ષે અનેરો ઉત્સાહ છે વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અને ઇન્સ્પાયર્ડમાં પણ આપણે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ છે અને આ તબક્કે હું સર્વેને અભિનંદન પાઠવું છું। આજરોજ બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ એવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન, ચેરમેન સાહેબ શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી, પ્રાચાર્ય શ્રી તથા સર્વ શિક્ષા અભિયાન કચેરીના તમામ સ્ટાફ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં લગભગ 5 વિભાગમાં 80 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો લઈને આવ્યા। માર્ગદર્શક શિક્ષકોએ અમને ખૂબ માર્ગદર્શિત કર્યા અને ખૂબ સરસ મજાનો ગણિત વિજ્ઞાન મેળો આજના રોજ યોજાયો છે અને એમાંથી સર્વશ્રેષ્ઠ 5 કૃતિઓ ને અલગ અલગ વિભાગથી પસંદ કરવામાં આવશે, જે જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને સર્વ જે આજના કાર્યક્રમમાં બાળકોએ જે ભાગ લીધો છે એ તમામ બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।